टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સેટરડે સ્પેશિયલ સાથે હું છું જીગર। વાત કરવી છે આજે એક એવા મુદ્દાની જે રાજ્યના તમામ લોકોને સ્પર્શે છે। આજે સામાન્ય માણસ ખાનગી શાળામાં લાખો રૂપિયા ફી ચૂકવવા મજબૂર છે, જેમાંથી સંખ્યાબંધ વાલીઓ એવા છે કે જે પોતાના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવા માગે છે, પરંતુ કથળતા જતા શિક્ષણના કારણે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે। કારણ એ પણ છે કે આપણે ત્યાં શાળાઓમાં લીલા તોરણે પ્રવેશોત્સવ થાય, કંકુ ચોખાની સાથે બાળકોના લલાટ પર તિલક થાય, પણ જેવા ભૂલકાઓ શાળાએ પહોંચે કે માથા પર ભમતા મોતના દર્શન થાય। આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે વાસ્તવમાં આવી ઘટનાઓ પણ રાજ્યની અંદર બની રહી છે। સૌથી પહેલા અમે તમને લઈ જઈએ ગીર સોમનાથ, જ્યાં શિક્ષણ તંત્રના પાપે આજે બાળકો રોજ ભયના ઓથાળ હેઠળ ભણવા માટે મજબૂર બન્યા છે। શાળાની અંદર 6 કલાક પસાર કરવા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ બની ગયા છે, કારણ કે અહીં ગમે ત્યારે પોપડા પડે અને ગમે ત્યારે જિંદગી જોખમમાં મુકાઈ શકે છે। અહીંના તો સારા અભ્યાસની ગેરંટી છે, ન જિંદગીની। ગીર સોમનાથના ઉના તાલુકામાં આવેલી ઉટવાડા પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત હાલતમાં છે। શાળામાં પડેલા આ મોટા મોટા પોપડા શિક્ષણ તંત્રની પોલ ખોલી રહ્યા છે। વિદ્યાર્થીઓ જેવા ચોપડા ખોલે કે પોપડા પડવાનું શરૂ થાય છે। ક્યારે કોના માથા પર પોપડો પડે તેનું કંઈ નક્કી નથી હોતું। શાળામાં કુલ 13 વર્ગખંડો છે, જેમાંથી 11 વર્ગખંડો જર્જરિત છે। શાળામાં થતી પ્રાર્થનામાં વિદ્યાર્થીઓ પોતાના સુરક્ષિત ઘરે જવાની પ્રાર્થના કરે છે। અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સાહેબ, અમારે સ્માર્ટ ક્લાસ નથી જોઈતા, અમને સારી બેઠક વ્યવસ્થા કરી આપો, અમારે સારી બેન્ચીસ નથી જોઈતી, અમે નીચે બેસીને પણ ભણી લઈશું, પણ સારા વર્ગખંડ અમને આપો। અમે નથી કહેતા કે તમારી ઓફિસ જેવો ચકાચક એસી રૂમ અમને બનાવી આપો, પણ અમારી જિંદગી જોખમમાં ન મુકાય તેવો એક ક્લાસરૂમ બનાવી આપો, કારણ કે ચોમાસામાં પણ અમારે ક્લાસરૂમની બહાર બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે વરસાદ પડે ત્યારે અમારે શું કરવાનું? બહાર રહીએ તો પલળી જવાનો ડર રહે છે અને અંદર રહીએ તો માથા પર પોપડા પડવાનું જોખમ રહે છે। અમારે પણ સારો અભ્યાસ કરીને આગળ વધવું છે, પણ સારો ક્લાસરૂમ ન હોય તો અમારે ભણવું કેવી રીતે? અધિકારી સાહેબ, શું તમે તમારા બાળકોને આવી શાળામાં મોકલશો ખરા? કદાચ આપનો જવાબ ના જ હશે, કારણ કે તમે તમારા બાળકોને સારું શિક્ષણ આપવા માંગો છો। તેવી જ રીતે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલી પણ પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માંગે છે, પણ અહીં શિક્ષણની વાત તો દૂર રહી, પોપડાથી બચવું કેવી રીતે તેનો વિચાર કરવામાં જ શાળાનો સમય પસાર થઈ જાય છે। અહીંના ગ્રામજનોનું કહેવું છે કે જર્જરિત શાળા વિશે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। માંગ એવી છે કે અમારે જલ્દીથી જલ્દી સરકાર શ્રી અમને બિલ્ડિંગ ફાળવે એવી અમારી માંગણી છે ગામ વતી। તો હવે એની તો હું કોઈ ગ્રાઉન્ડ ની અંદર તો અમે ન બેઠાડી છીએ, કારણ કે હવે એનું કારણ એવું છે કારણ કે હાલ વરસાદની સિઝન છે, તો અત્યારે તો એવું કોઈ ગામની અંદર કોઈ વ્યવસ્થા નથી, એ પણ હોત અમે જાણ્યું છું। ગ્રામજનોનું કહેવું છે કે જર્જરિત શાળાને તોડી પાડવાની પણ મંજૂરી મળી ગઈ છે, પરંતુ અહીંના સંબંધિત કાર્યપાલક ઇજનેરે આજ સુધી શાળાની મુલાકાત લીધી જ નથી। લોકોનો આક્ષેપ છે કે અન્ય શાળાઓની જેમ અહીં પણ દુર્ઘટના સર્જાવાની રાહ જોવાઈ રહી છે। તો અમારા જે આચાર્ય છે એને અનેક વાર રજૂઆત કરે છે અને આને ડિમોલેશન માટેની લીગલ પ્રોસિજર સંપૂર્ણ કરી અને 4 મહિના થઈ ગયા, પણ જે એના નાયબ કાર્યપાલક ઇજનેર જે તે વિસ્તારના લાગુ પડે આમાં
એ આજ દિવસ સુધી જોવા આવેલ નથી કે અહીંયા કઈ કાર્યવાહી કરેલ નથી. અહીંયા સ્થળમાંથી તો આવેલા જ નથી, ત્યાંથી બધા શિક્ષણ વિભાગ જવાબ આપે છે. તો શું એક અમારે અહીંયા ઘટના ઉના તાલુકામાં બીજું ગામ છે લેરકા ગામ, ત્યાં આવી પ્રવેશ ઉત્સવ દરમિયાન આવી ઘટના બની જ્યાં બાળકોના માથાના ભાગમાં ઈજા થઈ. તો હું શિક્ષણ વિભાગ અહીંયા પણ એવી ઈજા થવાની વાટે છે કે આવી ઈજા થાય અમારે પણ અહીંયા. આપણે સ્માર્ટ સ્કૂલની વાતો ખૂબ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવે તેવી આશા પણ રાખે છે, પરંતુ સારા પરિણામ માટે સારી શાળા હોવી પણ જરૂરી છે. પણ જે રીતે શિક્ષણ તંત્રની કામગીરી કથળેલી હાલતમાં છે, તેવી જ રીતે શિક્ષણનું સ્તર પણ કથળતું જઈ રહ્યું છે. જ્યારે આ શાળાની સ્થિતિ અંગે તાલુકા શિક્ષણ અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે હંમેશાની જેમ ટૂંક સમયમાં રિનોવેશનની કામગીરી પૂરી કરવાનો દાવો કર્યો. મેં શાળાની મુલાકાત કરેલી ત્યારે પણ આચાર્યશ્રીને જાણ કરેલી, સરપંચ અને એસએમસી સાથે પણ મેં બેઠક કરેલી. દરમિયાન એ લોકોને જણાવેલું કે ભાઈ ગામની અંદર કોઈ કોમ્યુનિટી હોલ હોય અથવા ગામની અંદર કોઈ જો રૂમ ભાડે મળે એમ હોય બરાબર, તો પણ સરકારશ્રી દ્વારા આ શું કહેવાય ભાડે રાખી અને અમે વ્યવસ્થા કરવા માગતા હતા, પણ ગામની અંદરથી કોઈ અમને રૂમ ભાડે કે કોઈ કોમ્યુનિટી હોલ મળેલ નથી, જેથી કરીને અમારે 2 પાળીમાં અત્યારે સ્કૂલ ચલાવી. જ્યાં સુધી શાળાનું સમારકામ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી તંત્રની છે. ગ્રામજનો તેમાં મદદ કરી શકે છે, પરંતુ જો વ્યવસ્થા ન થાય તો શું દુર્ઘટના બનવાની રાહ જોવાની? શા માટે આવી સ્થિતિમાં પહેલેથી જ યોગ્ય પ્રકારનું આયોજન કરવામાં નથી આવતું? તે પણ એક મોટો સવાલ છે, કારણ કે ગીર સોમનાથમાં કોઈ એક ગામની શાળા આવી દયનીય હાલતમાં નથી. થોડા દિવસ પહેલા જ લેરકા ગામની પ્રાથમિક શાળામાં પોપડા પડતા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. લેરકા ગામે શાળાની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે. અહીં ચોમાસાના પ્રારંભે જ પોપડા પડવાની શરૂઆત થઈ હતી. શાળા ખુલ્યાના પ્રથમ દિવસે જ પોપડા પડતા 2 બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. જો કોઈનું મોત થયું હોત તો જવાબદાર કોણ? કારણ કે તંત્ર તો જવાબદારી લેવા જાણે તૈયાર જ નથી. તે વાત પરથી સાબિત થાય છે કે અહીં પોપડા પડતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવામાં નથી આવી. ગામના સરપંચ પ્રતિનિધિઓ દાવો કરે છે કે શાળાનો ઓરડો જર્જરિત હોવાની જાણ તંત્રને લેખિતમાં કરવામાં આવી હતી. તેમ છતાં સમારકામ કરવામાં ન આવતા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે, કેમ કે જવાબદાર તંત્રને માસૂમ ભૂલકાઓની જિંદગીની કોઈ જ કિંમત નથી. તેમને બાળકોના ભવિષ્યની પણ ચિંતા નથી. તેઓ ફક્ત ઓફિસમાં બેસીને મોટા મોટા આશ્વાસનો અને વાયદા કરી જાણે છે, પરંતુ જ્યારે કામગીરીની વાત આવે ત્યારે તેઓ દોષનો ટોપલો બીજા પર ઢોળી દેતા હોય છે. આ ઘટનામાં પણ શિક્ષણાધિકારીએ દોષનો ટોપલો શાળાના આચાર્ય પર ઢોળ્યો. તેમણે દાવો કર્યો કે આચાર્યની બેદરકારીના કારણે આ ઘટના ઘટી હતી. મીટિંગ દરમિયાન ઓનલાઈન પણ હું જોડાયો હતો અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ તમામ આચાર્યશ્રીને ભેગા કરી અને મીટિંગમાં સૂચના આપેલ હતી. છતાં પણ આચાર્યશ્રીએ ઉપરના ભાગે કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરાવેલ ન હતી અને ત્યાં કચરો ભરાઈ જવાના કારણે ઉપરના ભાગે પાણી ભરાઈ રહેતો તથા 4 દિવસથી સતત વરસાદના કારણે પાણી ભરાયેલું હોવાના કારણે ત્યાં પ્લાસ્ટર છૂટું પડી જવાના કારણે પોપડા પડેલા હતા એવું માલુમ પડેલ છે. અધિકારી ભલે એવા દાવા કરતા હોય કે પાણી ભરાવાના કારણે આ દુર્ઘટના ઘટી હતી, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે કામગીરી સારી ન થઈ હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. જો શાળાની કામગીરી યોગ્ય રીતે થઈ હોત, સમયસર શાળાનું સમારકામ થયું હોત તો દુર્ઘટનાને અટકાવી શકાઈ હોત.